હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું હો. મળો ક્રીમી બેનને. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ દોસ્તો. અમે ક્યાંક જઈ રહ્યા છીએ. યસ, ક્યાં જઈ રહ્યા છીએ? મૂવી જોવા. ફાઇનલી અમે આ પાર્ટ 2 ધુરંધર જોવા જઈએ છીએ. પાર્ટ 1 જોવાનો તો અમને મોકો મળ્યો જ નહીં, મોબાઈલમાં જોવું પડ્યું. જઈએ કરીને પિક્ચર ઉતરી ગઈ, પણ અમે ગયા નહીં. કા સાચી વાત છે. જાઉં કરીને ગયા જ નહીં. હવે કેટલો ટાઈમ પિક્ચર રહી, તો આ વખતે મેં કીધું આ વખતે તો જવું જ છે, ગમે તે એમાં આપણે શું છે, જવું. આટલી લાંબી મૂવી છે દોસ્તો, આટલી લાંબી મૂવી આટલી બધી વાર સુધી બેઠું રહેવું એટલું ટફ છે ને કે વાત જ જવા દો. હા. અત્યારે બી આ 4 કલાકની પિક્ચર છે, 4.5 કલાક થશે. 4.5 કલાક બેસવું Interval કેવી સાથે. રીતે? આટલું બધું બેસવું કેમ ને બાપા? બેસવું થોડું ભારે પડી જાય. એક શું કહેવાય, મીમ્સ બનાવે છે બધા કે છોકરો જાય છે હા, મૂવી અને જોવા મમ્મી માટે, બુઢી થઈ મમ્મી જાય છે. બુઢી થઈ જાય છે. પપ્પા રિટાયર થઈ જાય છે. આવ્યા ત્યાં સુધીમાં. તો એવું બધું છે. આપણે જઈએ તો આપણે રિટાયર્ડ હું તો બુઢી તું બી બુઢી થઈ જઈશ, હું બુઢી થઈ જઈશ આવીશ ત્યાં સુધીમાં. અને રિટાયર્ડ હું તો છું, તું બી થઈ જઈશ. હા, જો કે હું રિટાયર્ડ નથી, હું કામ કરું છું, અમે બહુ કામ અને હું જ્યાં સુધી છું ત્યાં સુધી કરીશ. હા, એની બેનની ઘંટી વાગ કરે છે. ગાય કે ગલે મેં ઘંટી. હા છે ને ઘરની ચાવી. હા, ચાલો. ચાલો અમે જઈએ છીએ. ચાલો તમને પણ લેતી જાઉં સાથે. આવો અમારી સાથે. તમે લોકો જોઈ આવ્યા હશો કદાચ, કારણ કે લેટ લટીફ તો અમે જ છીએ, કે નહીં? સાચું કે આખી દુનિયા જોઈ આવે ને, આખું ગામ જોઈ આવે ને, દરેક જગ્યાએ કોઈ બી વસ્તુ હોય અમે છેલ્લે જોઈએ છીએ. લાવ ચાવી તાળું દઈ દો. લોકો છે ને ખોટી પેટ્રોલ પંપ ઉપર ભીડો કરી રહ્યા છે. હું કહું છું ખોટી ભીડ શું કરું? રીમી જાય જ છે પેટ્રોલ પુરાવા. તને કોઈ દિવસ ભીડ નડી છે? એ અફવા ફેલાણી હતી ને, એટલે જ લોકો ભેગા થયા હતા ત્યાં. ખોટી અફવા ફેલાવે છે ને, લોકોને ભેગા કરે છે ને, લાઈનો કરે છે કારણ વગર. કંઈ નથી થવાનું. દ્વારકાધીશની દયા છે ભાઈ આપણા ગુજરાત ઉપર. કાંઈ નહીં થાય ગુજરાતમાં. જો કે આખા ઇન્ડિયામાં કંઈ નહીં થાય, પણ આપણે તો ફર્સ્ટ પ્રાયોરિટી તો ગુજરાતને જ રાખીએ ને. કંઈ નહીં થાય. જલસા કરો જયંતીલાલ. આ પેટ્રોલ પંપ જો હા ભાઈ, એ જો ખિસ્સામાં મોબાઈલ રાખ્યો ને, મેં એકવાર આવી રીતે ખિસ્સામાં મોબાઈલ રાખ્યો હતો, દેખાય છે ખિસ્સામાં. મેં આવી રીતે રાખેલું હતું. મારે શું થયું હતું ખબર છે? પડી ગયું હતું. એ પછીથી ખિસ્સામાં રાખવાનું બંધ કરી દીધું છે. આ બંધ છે અને અમે એમને ચડીને જઈએ છીએ. સીડી મૂકીને આમાં ચડીને જઈને ફીલ લઈએ છીએ. ફીલ મને ખબર ને કે એમાં ડર લાગતો હોય છે. પહેલાં ન લાગતો, હવે લાગે છે. જેમ ટાઈમ જાય ને, અંદરનો ડર છે ને વધતો જાય છે. ખબર નહીં કેમ. હવે જો શું હાડકા તૂટવાનો ડર. અત્યારે જ હાડકા કમજોર થઈ ગયા હોય, સાચી વાત છે. એટલે ડર લાગે કે હાડકું વાટકું તૂટી ન જાય. હા. કામ કોણ કરશે? હું ને ક્રીમી વાતો કરીએ છીએ કે અહીંયા ધંધા ચાલતા હશે કે નહીં ચાલતા હોય. ઓછા ચાલતા હશે. મને નહીં લાગતું, કેમ કે મેં એટલા વર્ષથી બિઝનેસ કરેલું છે ને, તો મને ખબર છે. હોય કે લે અમે વાતોમાં રહી ગયા, અમારે લિફ્ટ ઉપર જતી રહી. એટલે મારું કહેવાનું એમ છે કે જ્યાં સુધી સેટ થાય ને, કારણ કે 6 મહિના 8 મહિના કાઢવા પડે, ગમે એ ધંધો કરવો હોય, બેસવું પડે. નથી કહેતા ઘરના રોટલા ખાવા પડે, તો એ ઘરના રોટલા ખાવાના ચક્કરમાં જો 1 વર્ષ સુધી ન ચાલ્યું ને, તો ખતમ થઈ જાય. અને જ્યારે ચાલવાનો ટાઈમ આવે ને, ત્યારે એની પાસે પૈસા જ ના હોય. એવું થાય છે. એટલે એવું ન થાય ને, ધ્યાન રાખવું પડે. એમને છે ને મેં મૂવી પાર્ટી આપી હતી. કેવી લાગી મૂવી ક્રીમી? જોરદાર. અરે sorry. મારું ઘર જ ભૂલી ગયા વાત તો મને વાત મગજ ફરી ગયું. આ બધાને જોઈ જઈને ખૂન ખરાબા જોઈ જઈને મગજ ફરી ગયું. ભાઈ બહુ બહુ સરસ મૂવી છે, બધાએ જોવી જોઈએ. ક્રીમી કહે છે હજી એકવાર જશું આપણે જોવા. જશું હે ભાઈ. પણ મારે પાર્ટ પહેલો 1 જો. part પાર્ટ 1 પણ ક્યાં છે? થિયેટરમાં ક્યાં છે? હા, એટલે સારું થયું તમે મને પિક્ચર જોવાનું કીધું. થેન્ક યુ બોલ થેન્ક યુ. બાથરૂમમાંથી થેન્ક યુ બોલે છે. તો બોલ થેન્ક યુ બોલ. મેં કીધું એ તો ના પાડતી હતી, નહીં જ જાઓ. મેં કીધું ના, આ વખતે તો થિયેટરમાં જોવી જ છે આપણે ધુરંધર. કેમ કે પેલો પાર્ટ જોવામાં વિચારવામાં જ રહી ગયો. હવે પસ્તાવો થાય છે કે થિયેટરમાં જોયું હોત તો સારું હતું. મેં કીધું પાર્ટ 2 તો જોવું જ છે, ગમે એ કરીને જોવું છે. ચલો હું વિચારું છું આજે થોડી ચા પી લો. ક્રીમીને કહો બનાવી દે ને. ક્રીમી આજે વ્રત છે ક્રીમીને, તો એ વ્રતનું ખાઈ લેશે ને, હું પણ એ જ ખાઈ લઈશ. ચાલશે. મેં ત્યાં મેગી ખાધી અને સમોસા ચાટ ખાધી. હા,
આજે હું ચા પીઉં છું. ક્રીમે મને ચા બનાવીને આપી છે. હું થોડું ચા પી લઉં. ચા પીને થોડું રેસ્ટ કરીશ. અહીંયા મેં જો ચા ઢોળી નાખી. મારો સોફો બગાડ્યો મેં ચાનો. ક્રીમી હે ક્રીમી ચલાઈ લેવામાં નહીં આવે. જો સોફા ઉપર ચા ઢોળાણી. હમણાં અમે ઢોળી હોય તો ધબાધબી બોલી જાય. ક્રીમી કહે છે અમે ધબાધબી ક્યારે ધબાધબી બોલાવી હે શું? હા, ધબાધબી બોલી જાય દોસ્તો. ક્રીમી બેન ખાવા બેઠી ગયા છે. આજે એને વ્રત છે. યસ. તો ઓલું નારિયેળ પાણી પણ પડ્યું છે, પણ કેળાની પર નારિયેળ પાણી નહીં હા, પીવાશે. થોડો સાંજે પી લેશે. હા, અને પેલું તારું બનાવ્યું છે એ બી ખાઈ લેજે. હું ચા પી લઉં છું. ચાલો હું તમને થોડું ચા પી રેસ્ટ વેસ્ટ કરીને પછી પાછી મળું. અહીંયા જ રહેજો, ક્યાંય જતા નહીં હો ને. પછી આરામથી આપણે ક્રીમી બેનની ફરમાઈશ આવી ગઈ છે. હા, શેની? થોડી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે દોસ્તો. ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી ફાસ્ટ છે અમે ધોખો છે. એટલે જ હું નથી કરતી. પણ તો બી મેં ખાસું બધું નહીં ખાધું. અમે હવે ખાઈ લીધું ને, હવે ભૂખ ચડશે મને બહુ જ. 4 કલાક એણે કંટ્રોલ કર્યું. મેં કંટ્રોલ નથી કર્યું. મેં તો મેં થિયેટરમાં ના ખાઈ લીધું. ખાધું હોત ને, ના ખાધું હોત ને તો વાંધો ના. હવે ખાધું ને એટલે હવે પણ ખાવું પડશે. જો સાંભળ, તું કહે ને ના ખાધું હોત. ન ખાવાથી પેટ સિવાય, પેટની હોજરી સિવાય. 15 દિવસમાં એક જ વાર ફાસ્ટ હોય છે. એટલે ખાવાનું ચાલુ રાખવાનું, ખાવાનું બંધ નહીં કરવાનું. તમે ખાવાનું બંધ કરશો, તમારું પેટ સિવાઈ જશે. પછી ધીમે ધીમે તમારું આ બધું સંકોચાઈ જશે. પછી લોહી ઓછું થશે. પછી શરીરમાં એનર્જી ઓછી થશે. બધું છે ને ખાઈ જશે બધી વસ્તુ અંદરની તમારી. ના ભૂખા રહેવાથી સેમ વસ્તુ થાય જ છે. ના ભૂખા રહેવાથી એટલીસ્ટ એનર્જી તો રહે, શરીરમાં તાકાત તો રહે, પેટ તો ન સિવાય. માણસોને પૂછ જેને ખાવાનું નથી મળતું એ લોકો પેટે પાટા નથી કહેતા, પેટે પાટા બાંધીને મોટા કર્યા છે. એ કહેવત ખોટી નથી. પેટે પાટા બાંધવા મતલબ ભૂખા રહીને, એક ટાઈમ ખાઈને, ન ખાઈને મા બાપે છોકરાઓને મોટા કર્યા હોય, ભણાવ્યા. ઘણા એ જ છોકરાઓ મોટા થઈને કોવડી ભાગી ગઈ. ઘણા કરે છે એવું. છોકરાઓને મા બાપને સાચવવા જોઈએ. મા બાપે કેમ કરીને મોટા કર્યા હોય ને એ મા બાપ જ સમજતા હોય કે અમે છોકરાઓને કેમ કરીને મોટા કર્યા છે. એ મા બાપ ન હોત તો તમારી હાલત શું થાત. ઘણાના મા બાપ એમના બચપનમાં જ્યારે નથી રહેતા હોતા ત્યારે એ છોકરાઓની હાલત શું થતી હોય છે. ભગવાન કોઈને એવું ન દિવસો દેખાડે. આપણને તો શું, દોસ્તને તો શું, દુશ્મનને પણ ન દેખાડે. પણ ધ્યાન રાખવું જોઈએ. છોકરાઓને પણ થોડું સમજવું જોઈએ. ચલો હું ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી નાખું, કારણ કે મારી તો આ ચાલ્યું જ રહેશે. તમારું જ્ઞાન આપ્યા જ કરીશ તમને. કારણ કે આ અમારે છે ને ગુડ જ્ઞાન હોય ને, શું કહેવાય એને, ગુઠ્ઠ જ્ઞાન શું કહેવાય આને, ગુડ જ્ઞાન. પહેલાંના જમાનાનું ઓલા ભીડેના જમાનાના, મને નહીં ખબર શું કહેવાય. ભીડેના જમાનાના જ્ઞાન ખોટા નહીં હોતા. નાની દાદી જે પહેલાં કહેતા, દાદા દાદી જે સમજાવતા એ ખોટું નથી હોતું. પણ આજકાલના જેન્ઝીઓ સમજતા નથી. મારી ક્રીમી જેન્ઝી નથી, મારો ફાલ્ગુન જેન્ઝી છે. તો આ ક્રીમી બેન માટે બની રહી છે ફ્રેન્ચ ફ્રાઈઝ. ક્રીમીએ મને ચા બનાવીને દીધી અને હું ક્રીમીને બનાવી દઉં છું ફ્રેન્ચ ફ્રાઈઝ. ક્રીમી તે મને ડબલ મહેનત કરાવી હો. અને આ તાલીઓ પાડે છે. તાલીઓનો ગડગડાટ. તે મને 1 કપ ચા બનાવી દીધી, એની બદલીમાં હું તને આટલું બધું બનાવીને આપું છું. હજી બી એક કામ કર્યું. શું? નેટફ્લિક્સ નું સબસ્ક્રિપ્શન બી કરી દીધું. અને બે કામ કરે ધુરંધર પાર્ટ 1 જોવું છે એટલે બેઠીને હવે આરામથી પિક્ચર જોઈશું. આજે થોડો રેસ્ટ લે. રેસ્ટ તો ઠીક છે. હું તો કામ કરતાં કરતાં પણ જોઈ શકીશ. તું નહીં જોઈ શક ને, પછી તારી ઓફિસ હોય એટલે તું ના જોઈ શકે. મારું કામ કરતાં કરતાં હું મારું જોઈ આ શકું. જિંદગીના ધુરંધરને એક દિવસ હું તને ક્યાં ના પાડું છું. મજા. હા. તો ક્રીમી માટે ફ્રેન્ચ ફ્રાઈઝ બની ગયા છે. તો એમાં ખાલી મીઠું નાખીશ. નતું નાખવાનું મીઠું. તો કયું નાખવાનું હતું? વ્રત વાળું. પણ નમક તો નમક હોય ને. હવે જીરીક જ નાખ્યું. ચલો સેંધા નમક નાખી દે. મરી પણ લઈ લે. સોરી મરી લઈ લે. એટલે જ ઊભી તો પહેલેથી કહેવાય ને મને. હું તો આજ મીઠું નાખું છું. સેંધા નમક મને યાદ નથી રહેતું. હો ભાઈ, ક્રીમી બેનનું કલ્યાણ કરી દીધું. ચાલે અને ફ્રેન્ચ ફ્રાઈઝમાં મેં પેલું સફેદ નમક નાખી દીધું ટાટાનું. એ સેંધા નમક નાખે છે. હું બી સેંધા નમક નાખું છું, પણ હું ભૂલી ગઈ એકચ્યુઅલી. હવે એમાં થોડું મરી નાખી દે ને થોડું સેંધા નમક નાખી દે. મેં જીરીક જ નાખ્યું, બહુ નહોતું નાખ્યું. હજી તો શરૂઆત જ કરી હતી નાખવાની. આટલું બધું મરી નાખ્યું ક્રીમી. ચલો મિક્સ કરી દે. ચાલો મિક્સ કરીને ખાવા બેસી જા. અને યાદ છે ક્રીમી, આપણે ઓલું મસાલો મંગાવ્યો તો આપણે મંચુરિયન મસાલો આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ માટે, એ મંગાવી લે ને. મળે તો ક્યાંય ઓનલાઈન બીજો કોઈ કંપનીનો મંગાવવો પડશે. એ તો નહીં થાય. એ સારું હતું એ. હા,
કીધું તો તું એનું પણ કદાચ 2 પેકેટ મંગાવ્યા હતા એટલે ન મોકલતા હોય, વધારે મંગાવી અને મોકલે. એમાં એને કંઈ ના નથી પેલું ડિલિવરી ચાર્જ આપવાનું કહ્યું હતું. 5માં ફ્રી ડિલિવરી ચાર્જ કર્યું હતું. એવું છે હા તો પછી ફ્રી ડિલિવરી જ કરાવાય ને. 5 પેકેટ મંગાવી દેવાય છે. હા 2 વર્ષ ચાલે ને. એ થોડી એક્સપાયર થાય, ગરમ મસાલો થોડો એક્સપાયર થાય. ભૂક્કા બોલી જશે. હા મારી સાથે શેર કરીશ 1-2? હાલો ને પ્લીઝ. મને ખાલી 1-2 જ જોઈએ છે. ગો ગરમ ગો છો બહુ મસ્ત બાઈની છે, જોરદાર. ને માનત ખાવે એટલી બધી. ના દબાઈને ખાધું જ મેં થિયેટરમાં. તું ખાઈ લે.